ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ઘાણીકુટ ગામના 2 દર્દીઓ હતા. જેમાં પહેલા દર્દીની ઉંમર 4 વર્ષની હતી, જે GMERS ગોત્રી વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જે દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યો હતો. બીજો દર્દીની ઉંમર 1.5 વર્ષની હતી, GMERS રાજપીપળા ખાતે દાખલ હતું. આ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને હાલ દર્દીની સ્થિતિ સ્વસ્થ છે, તેમજ આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ખરેઠા ગામમાંથી એક 3 વર્ષના દર્દીનું સેમ્પલ લેવામાં આવેલ હતું. આ દર્દીના તારીખ 23/7/2024ના રોજ GMERS ગોત્રી વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યું હતું, જેની 3 દિવસની સારવાર બાદ તારીખ 26/7/2024ના રોજ દર્દીનું મૃત્યુ થયેલું હતું, પરંતુ આ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે. વધુમાં કૃષિ યુનિવર્સિટી ભરૂચના એન્ટોમોલોજિસ્ટ દ્વારા બંને ગામોમાં વેક્ટર સર્વેલન્સ કામગીરી એટલે કે સેન્ડ ફ્લાય ઉપસ્થિતિની તપાસ કરવામાં આવી હતી, જે ત્રણેય દર્દીઓના ઘરોમાં તથા આસપાસના ઘરોમાં સેન્ડ ફ્લાય મળી આવેલ નથી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી EMO તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ કૃષિ યુનિવર્સિટીના એન્ટોમોલોજિસ્ટ ટીમ દ્વારા સંયુક્ત મુલાકાત કરી શંકાસ્પદ તમામ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. ત્રણેય દર્દીઓના ઘરની આસપાસ તથા બંને ગામોમાં દવા તથા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે, તથા આસપાસના ગામોમાં પણ દવા અને પાવડરનો છંટકાવની કામગીરી કરવામાં આવી છે અને હાલમાં પણ જિલ્લામાં દવા અને પાવડરનો છંટકાવની કામગીરી કાર્યરત છે. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.